વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, રાજકોટ એક એવું શહેર કે જેમાં સ્માર્ટ સિટીથી લઈને અનેક વિકાસના પ્રોજેક્ટો વિજય રૂપાણીએ આપેલા છે। આજે રાજકોટ અડધું બંધ રહેશે, શ્રદ્ધાંજલિ આપશે, શું વધુ માહિતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ભલે બર્માની અંદર થયો હતો, એટલે કે તે જન્મે બર્મિશ કહેવાતા હતા, પરંતુ તેમની કર્મભૂમિ છે, સાથોસાથ તેમનો બાલ્યકાળથી માંડીને યુવાની કાળ સુધી અત્યાર સુધીનો જે તેમનો કાળ છે તે રાજકોટની અંદર જ વીત્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે લોકો તેમને બર્મિશ નહીં પરંતુ રાજકોટના જ તેઓ દીકરા છે, રાજકોટમાં જ તેમનો જન્મ થયો છે તેવું માની રહ્યા છે ને તેના જ કારણે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 600થી પણ વધુ જે ખાનગી શાળાઓ છે તે હાલ આજરોજ તેમની અંદર શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા થોડીક જ વાર પૂર્વે જે શાળાઓના જે ટીચર્સ હતા, જે પ્રિન્સિપાલ હતા, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે રાજકોટને ક્યારેય પણ ખોટ ન પૂરી શકાય તે પ્રકારની ખોટ છે તે વિજય રૂપાણીના સ્વરૂપમાં થઈ છે। સાથોસાથ વિજય રૂપાણી છે તે રાજકોટ શહેરના શિલ્પી હોય તે પ્રમાણે તેમણે રાજકોટ શહેરને અનેક વિકાસલક્ષી ભેટ છે તે પણ આપી છે। તેની અંદર પણ જો વાત કરવામાં આવે તો વડોદરા અને રાજકોટ આ બંને વચ્ચે જ્યારે હરીફાઈ ચાલતી હતી કે એમ્સ કોને મળશે, ત્યારે એમ્સ છે તે રાજકોટના ફાળે આવી હતી। સાથોસાથ રાજકોટને હીરાસર જેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની ભેટ પણ વિજય રૂપાણીના જ કાર્યકાળની અંદર મળી છે। સાથોસાથ આજે ઉનાળાની અંદર પણ અગાઉ જ્યારે રાજકોટ શહેરને ટ્રેનથી પાણી પીવાનું પૂરું પાડવામાં આવતું હતું, ત્યારે આજે ઉનાળાની અંદર પણ આજી ડેમ છે તે ભરેલો રહે છે, તો તેની પાછળ પણ વિજય રૂપાણીની મહેનત છે। ત્યારે લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। કાકા, શું કહેશો? ખાસ કરીને જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો? સાહેબ, વિજયભાઈ રૂપાણીની અમારા રાજકોટ માટે બહુ મોટી ખોટ છે અને સાથે સાથે વિજયભાઈ રૂપાણી અમારા સંઘના બહુ જુદા કાર્યકર્તા છે। હું પણ સંઘથી જોડાયેલો છું। આદર્શ પ્રભાતમાં વિજયભાઈ રૂપાણી રેગ્યુલર અમને લોકોને મળતા હતા। અત્યારે અમને એટલું બધું દુઃખ થાય છે કે આવા એક રાજકોટના લોકલાડીના વ્યક્તિ અમે ખોઈ બેઠા છીએ। અમને એમ્સ મળી છે તો વિજયભાઈના કૃપાથી એમ્સ મળી છે, એવી રાજકોટમાં અનેક વસ્તુ વિજયભાઈ રૂપાણીની સામે મળી છે। એટલે ખરેખર અત્યારે અમે મારી દુકાને અહીંયા છે, આદર્શ સોસાયટીમાં મારું રેસિડન્સ છે, મારી દુકાને અહીંયા છે, અમે લોકોએ દુકાન બંધ રાખી છે બપોર સુધી, કેમ કે અમને અનહદ દુઃખ થાય છે કે આવા વ્યક્તિ અમારા વચ્ચેથી નીકળી ગયા છે। 100% સાહેબ, વિકાસ કાર્યો નહીં, અમને તો એમ થયું કે અમારો એક અંગતમાં અંગત વ્યક્તિ વયો ગયો છે અમારા વચ્ચેથી, એટલે અમારા માટે બહુ મોટું ભયંકર નુકસાની છે। હવે એ અમે બયાન નથી વ્યક્ત કરી શકતા કે કેટલું અમને દુઃખ થાય છે, અમારું મન જાણે છે ખરી। બધી રીતે અમને સહયોગ આવે, નાનામાં નાનું કામ હશે તો વિજયભાઈને અમને ખબર છે કે વિજયભાઈનો સંપૂર્ણ અમને સહકાર હતો। આજે એવી વ્યક્તિ અમારા વચ્ચેથી વહી ગઈ છે। ઓકે, રાજકોટ વાસીઓ આહત છે તે થઈ ચૂક્યા છે ને તેમનું કહેવું છે કે વિજયભાઈની ખોટ છે તે ક્યારેય પૂર્ણ નહીં કરી શકાય। સાથોસાથ હું આપને જણાવી દઉં કે વિજયભાઈનો જે પાર્થિવ જે શરીર છે તે પાર્થિવ શરીર છે તે આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે કે જે તેમના નજીકના સૂત્રોમાંથી મળી રહી છે। સાથોસાથ લોકો દર્શન કરી શકે, તેમને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે 2 કલાક સુધી જે તેમનો જે શરીર છે પાર્થિવ તે ખાસ કરીને દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે તેવી પણ એક જાણકારી છે તે રાજકોટ શહેર ભાજપના સૂત્રો દ્વારા મળી રહી છે ને ત્યારબાદ તેમની અંતિમ વિધિ છે તે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે થાય આ પ્રકારની જે સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે। વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। અમેરિકાથી વહેલી સવારે ગાંધીનગર આવ્યા અને લંડનથી દીકરી રાધિકા અને પત્ની અંજલિબેન ગઈકાલે જ ગુજરાત આવી ગયા। આજે વહેલી સવારે પુત્ર ઋષભ અમેરિકાથી ગુજરાત આવી પહોંચ્યા છે અને અહીંયા તેઓ ગાંધીનગર જે વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ તેઓ પહોંચ્યા છે અને આજે સાંજે અથવા તો આવતીકાલે સવારે તેમનું જે પાર્થિવ શરીર છે એ જ્યારે તેમને આપવામાં આવશે સિવિલ હોસ્પિટલમાંથી, ત્યારબાદ તેઓ તેમને રાજકોટમાં અંતિમ વિધિ માટે લઈ જશે।
તો પ્લેન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે, ત્યારે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ થશે. રૂપાણીના પુત્ર રાજકોટ પહોંચશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું છે. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. ગઈકાલે અનેક નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબહેનને સાંત્વના પાઠવી હતી. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું, જેને લઈ રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું છે કે અમે મોટા આગેવાન ગુમાવ્યા. તેમનો સમય પર અમને જે સથિયારો મળતો હતો, સદવારો મળતો હતો, એ અમે ગુમાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે. એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે. એમનો સધિયારો પણ મળતો રહ્યો છે. ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટના હીર વિજય રૂપાણી હવે સદાય ગુજરાતને યાદ રહેશે. વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. વિજયકુમાર રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હવે આ અવાજ ક્યારેય સાંભળવા નહીં મળે, આ ચહેરો ક્યારેય જોવા નહીં મળે. આ નિખાલસતા, આ હાસ્ય સદાય માટે અમર બની ગયું. કેમ કે ગુજરાતના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના હીરો વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે તે માત્ર યાદોમાં જ છે. વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય નેતા વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે, તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચેલી છે અને હાલ તપાસ ચાલી રહી છે. તો એનડીઆરએફની ટીમ જે ઘટના સ્થળ પર છે, હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો. પ્લેનની ઘટનામાં તપાસ ચાલી રહી છે, જેમાં ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ અહીંયા છે, જે લગાતાર 2 દિવસથી અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે અને ત્યાં લગાતાર કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ પણ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે, આજે પણ ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ. ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે, ઘટના સ્થળેથી છે. ઋત્વિજ, આજની જે કાર્યવાહીની જો આપણે વાત કરીએ તો ઘટના સ્થળે આજે કયા પ્રકારની તપાસ થઈ રહી છે? શું હજુ પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે? પંકજ, હજી પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે શરૂ છે. થોડી જ વારની અંદર આ કામગીરી કરવામાં આવશે, કારણ કે આપ જોઈ શકો છો અહીં જે જેસીબી મશીનો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આસપાસની જે દિવાલો હતી, જે નડતરરૂપ હતી, જે તે ઘટના સમયે તોડી પાડવામાં આવી હતી, પરંતુ કાટમાળ હટાવવા માટે જે વધુ જે જગ્યાની જરૂર પડતા જે અન્ય જે દિવાલનો ભાગ છે તે પણ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાલમાં જેસીબી મશીન તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે થોડી જ સમયની અંદર આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે ખૂબ જ કાટમાળ છે આસપાસના વિસ્તારની અંદર. એટલે તે હટાયા બાદ જે સુરક્ષા એજન્સીઓ છે, અલગ અલગ એજન્સીઓ છે, તે તપાસમાં લાગી જશે. એનડીઆરએફની એક ટીમ છે તે પણ થોડી વાર પહેલાં આવી છે, કારણ કે જે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ દ્વારા સતત અહીં જે રેસ્ક્યુ કરવામાં આવતું હતું, જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું, તે પણ કામગીરી આજે શરૂ રહે તેવી શક્યતા રહેલી છે. કારણ કે આ જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારની અંદર પણ ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. આ જે બ્લોક છે, 4 બ્લોકની અંદર, તમામ જે 4 બ્લોકની અંદર એનડીઆરએફની ટીમ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી અને તમામ એક રૂમની અંદર તેમના દ્વારા ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું. આજની વાત કરીએ તો આજે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે. સાથે સાથે અહીં જે આખો વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો
નાશ ન થાય અને જે તપાસ કરતા એજન્સીઓ છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેની મંજૂરી નથી. માત્ર ને માત્ર જે તપાસ કરતા અધિકારીઓ છે અને પોલીસ અધિકારીઓ છે તે જ અહીં જોવા મળી રહ્યા છે. જે 108ની ટીમ છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ FSLની ટીમ દ્વારા અહીં સર્ચ કરવામાં આવ્યું હતું અને આજે વાત કરીએ તો આજે અલગ અલગ જે સુરક્ષા. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો આજે પણ લગાતાર કાટમાળ હટાવવાની કામગીરી છે એ આખો દિવસ ચાલશે.